અભૂતપૂર્વ એકતા માનવતાના માહોલમાં મોટામિયાંગ માંગરોળની ઐતિહાસિક ગાદીનો આધ્યાત્મિક પર્વ સંપન્ન. ઘેર ઘેર સંસ્કાર આપો, ઘેર ઘેર ગાય પાળો, વ્યસન મુક્તિ. કોમી એકતા, ઘેર ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવવા સાથે ભાઈચારાનો સંદેશ આપતી તાલુકા મથક મોટામિયાંગ માંગરોળ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની મોટામિયાંગ માંગરોળની ઐતિહાસિક ગાદી ખાનવાદા એ ચિશ્તિયા ફરીદિયા સાબિરિયા ચિશ્તિયા નગર ખાતે પોષ સુદ એકમથી 15 દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ ગત તારીખ 31મી ડિસેમ્બરથી થયો હતો. જે તારીખ 15મી જાન્યુઆરીના રોજ અંતિમ દિવસ હોય. વહેલી સવારથી જ મોટામિયાંગ માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિજ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીની મુલાકાત આશીર્વાદ માટે ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા. મોટામિયાંગ માંગરોળની ગાદી સાથે સંબંધ ધરાવતી દરગાહો વિવિધ સ્થળોએ આવેલી છે. પરંતુ ગાદી તરીકે ફક્ત મોટામિયાંગ માંગરોળની વડીલ સંતોએ સ્થાપના કરી મુખ્ય કેન્દ્ર ગણાવ્યું હોય. આ 15 દિવસ દરમિયાન હાજરીનું અને હાલના ગાદીપતિની મુલાકાતનું અનેરું મહત્વ હોઈ મુલાકાતીઓની લાંબી કતારો જોવા મળી હતી. સંતોની આજના અનુસાર અહીંના ગાદીપતિએ જીવનપર્યંત અનેક ચોક્કસ નિયમોનું પાલન કરી લોકસેવા કરવાની હોય છે. જે હાલના એકમાત્ર અધિકૃત ગાદીપતિ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી સાહેબ પૂર્વજોની પગદંડીને અનુસરી કરી રહ્યા છે. અત્રે નોંધવું જરૂરી છે કે આ હિન્દુ મુસ્લિમ સહિત વિવિધ કોમના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. સમગ્ર 15 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સેંકડો વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે.